સુરતના સચિન વિસ્તારમાં લૂંટ અને 307ના ગંભીર ગુનામાં પોલીસે 4 રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે. ગત 16 મેના રોજ જૂના સ્લમ બોર્ડ વિસ્તારમાં હનુમાનજી મંદિર પાછળ જાહેર રોડ પર લૂંટ અને હાફ મર્ડરની ઘટના બની હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સચિન પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં રોશન સંજયભાઈ બરવક્ષ, આનંદ સુરેશભાઈ પાટીલ, પ્રિન્સ રાજેશભાઈ પટેલ અને રાકેશ ઉર્ફે રાખ્યો પ્રકાશભાઈ વાઘનો સમાવેશ થાય છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ આશરે 7 થી 8,000 રૂપિયાની લૂંટ ચલાવી હતી. પકડાયેલા આરોપી રાકેશ ઉર્ફે રાખ્યો અગાઉ 4 વખત પાસા હેઠળ જેલમાં જઈ ચૂક્યો હોવાનું પણ સામે આવ્યું છે. સચિન પોલીસે આરોપીઓને રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આમાં જેટલા અન્ય આરોપીઓ એ પણ બીજા જ ગુનેગારો હોવાની છે, એટલે એ લોકોને પણ ધરપકડ કરવાના પ્રયત્નો અમારા ચાલુ છે અને એ પ્રમાણે કલમોનો પણ આગળ જતા ઉમેરો કરવામાં